મોટા ભાઈ, મેં નક્કી કરી લીધું છે. એટલે શું નક્કી કર્યું? હા, તમે છે ને હવે ઓફિસે નહીં જાઓ અને ફેક્ટરી પણ હું જ સંભાળી લઈશ. એટલે આ તું શું ગાંડા જેવી વાત કરે છે? ગાંડા જેવી વાત નથી કરતો. અત્યાર સુધી તમે ફેક્ટરી સંભાળી છે ને, ઓફિસ સંભાળી, બધું જ કામ તમે સંભાળ્યું છે. કોઈ દિવસ કોઈ જવાબદારી મારા માથે તો થોપી જ નથી, એટલે મને કોઈ કામ આવડતા નથી. પણ મને વિશ્વાસ છે કે હું તમારા કરતાં પણ વધારે સારું કામ કરીને બતાવીશ. તું જીવનની અંદર વધારે સારામાં સારું કામ શું કરી શકે ને એ મેં તારું પરિણામ જોઈ લીધું છે. તે લગ્ન કરી લીધા ને, તે જ્યાં કહેતો હતો ત્યાં તે લગ્ન કરી અને તે તારું પરિણામ મેળવી લીધું છે. એટલે ફેક્ટરી, ઓફિસ કે બીજા કોઈ પણ બિઝનેસની અંદર તારે ઇન્વોલ્વ થવાની કોઈ જરૂર નથી. સમજો તું? તો તમે જ કહ્યું હતું રાજી ખુશીથી લગ્ન માટે હા પાડી હતી તો કરી લીધા, અને હવે સંભળાવો છો. હા જુઓ, મને બધી ખબર પડે છે મોટા ભાઈ. આજ સુધી તમે મને ક્યારેય એવું જતાવ્યું જ નથી કે હું સારી રીતે બિઝનેસ સંભાળી શકું, હું પણ પૈસા કમાઈ શકું. હંમેશા કહો છો કે લે પૈસા વાપરને, ઉડાડ ને મજા કર. આના સિવાય બીજું કંઈ શીખવાડ્યું જ નથી તમે. તો પણ કહે જ કર ને. તને બીજું કંઈ કરવાનું કહું છું? તારે હરવા જવું, ફરવા જવું, બધું જ કર. તને કોણ ના પાડે છે? ચાલો હવે હું તમને છૂટ આપું છું, તમે જાઓ. તમારે અત્યાર સુધી જે કર્યું ને એના માટે તમારો આભાર. હવે હું તમને પૈસા આપીશ, તમે બહાર જશો, હરશો ફરશો, તમારે જે કરવું હોય એ તમને છૂટ. ઓહો હો, તારામાં તો કઈ અલગ જ તેવર આવી ગયા છે ને લગ્ન પછી. તું જ બોલી રહ્યો છે કે તારી પાસે કોઈ બોલાવી રહ્યું છે, એ મને સમજતું નથી અને મને ખબર પણ નથી. પણ યાદ રાખજે, આ એમ્પાયર આખું જે ઊભું કર્યું છે ને, મેં મારી જાત ઘસીને ઊભું કર્યું છે. એમાં તારો કાંઈ પણ હક હિસ્સો નથી, એટલું યાદ રાખજે. તું સમજી લીધું? તે હિસાબ ગણાવો છો મારી સાથે? હા, બસ આજ બાકી રહ્યું હતું તમારે? વાહ ભાઈ વાહ! અત્યાર સુધી તમે મને એમ કહેતા હતા કે આ બધું આપણું છે, અને આજે તમે જતાવી દીધું કે આ મારું છે, મેં ઊભું કર્યું છે. અરે તમારી સાથે હું પણ હતો જ ને. હા, તમે મને કંઈ કામ ન સોંપો એમાં મારો શું વાંક? જુઓ મોટા ભાઈ, આ બધું છે ને એ તમારા એકલાનું નથી, અને હું તમને કહું છું ને, આજ પછી હું તમારી કરતાં પણ ફેક્ટરીની અંદર વધારે નફો કરીને બતાવીશ. હું મહેનત કરીશ અને કમાઈને દેખાડીશ તમને કે અત્યાર સુધી મેં કંઈ નથી કર્યું ને, તો જુઓ હું શું કરી શકું છું. અરે ફેક્ટરીની અંદર જઈને કમાવાની તો વાત દૂર, ફેક્ટરીની અંદર પગ પણ તું નહીં મૂકી શકે. સમજો તું? ને હવે આ બાબતની મારે બીજી વખત તારી પાસે કોઈ ચર્ચા સાંભળવી નથી. બસ તું હર ફર જલસા કર, પણ ફેક્ટરીમાં આવવાના વિચાર તો ક્યારે દિમાગમાં પણ નહીં લાવતો. મોટા ભાઈ મારી વાત સાંભળી લો, તો હું પણ કહી દઉં છું, હું ગમે તે થઈ જાય પણ હા બધું મેળવીને રહીશ. મારું છે એ મારું છે, બધું તમારું ક્યાંથી થઈ જવાનું? જ્યારે જુઓ ત્યારે તમે કહો એમ જ મારે કરવાનું. તમને બતાવી દઈશ. અરે હા, અરે તું ટેન્શન ના લે બસ. અચ્છા, ઓકે, બસ હવે મને શાંતિ થઈ. હવે મારા જીવમાં જીવ આવ્યો. અરે હા, ચાલ, ઓલ ધ બેસ્ટ. હા. કોનો ફોન હતો? મીરાનો ફોન હતો. હા? અરે મમ્મી, ખુશીના સમાચાર છે, બહુ જ ખુશીના સમાચાર છે. અરે તો પછી રાસ એની ચોવરાવે છે, આ બોલી દે ને, શું ખુશીના સમાચાર છે? આપણી મીરાએ ત્યાં ખેલ શરૂ કરી દીધા છે. વાહ! એણે પોતાના પત્તા બિછાવી દીધા છે અને બંને ભાઈઓ વચ્ચે મસ્ત ઝઘડા ચાલુ થઈ ગયા છે. શું વાત કરે છે? તો પછી મને પહેલાં તો શંકા હતી કે મીરાથી કામ થશે નહીં, કારણ કે એનો ભાઈ છે ને, જે આદિનો ભાઈ, એ બહુ અઘરી નોટ છે. મને પહેલાં લાગ્યું હતું કે આ જલ્દીથી હાથમાં નહીં આવે, પણ મીરાએ કામ કરીને બતાવ્યું. અત્યારે ફોનમાં વાત કરતી હતી, બહુ ખુશ હતી. મને કહે કે હવે તો જોતું ફટાફટ આદિ છે ને પૂરેપૂરો મારા કંટ્રોલમાં આવી ગયો છે, અને હવે તો હું જેમ કહીશ ને એમ જ થશે. બંને ભાઈઓ વચ્ચે ધીમે ધીમે ફૂટ પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવે મોટી તિરાડ પડે ને એની રાહ છે. બેટા, મીરા એ ઘરમાં ઘૂસી ગઈ છે ને, એ જ મહત્વનું છે. પેલા ખબર છે ને, એનો ભાઈ લગ્ન કરવાની ના પાડતો હતો, પણ આપણો દાવ ફેલ નથી ગયો. દાવમાં મમ્મી થોડીક શાબાશી તમારે મને પણ આપવી તો પડશે. હો, મીરાએ તો હાર માની લીધી હતી ને તમે ત્યારે અહીંયા સાક્ષીમાં હતા, યાદ છે ને? પછી હું ગયો એના ભાઈને મનાવવા અને એને એવો ઝાડમાં ફસાવ્યો કે એ ભાઈ રેડી થઈ ગયા.
રોનક, એ વાત ભૂલી ગયો ને? 20 લાખ રૂપિયા આપીને આવ્યો હતો. આ તો 20 લાખ રૂપિયામાં કરોડો રૂપિયા લઈને પણ આવશું ને. 20 લાખ રૂપિયા મેં છે ને ઇન્વેસ્ટમેન્ટ તરીકે આપ્યા હતા, અને આટલી જલ્દી 20 લાખના કરોડો થતા હોય તો એનાથી સારો તો કોઈ ધંધો જ ના હોઈ શકે. મને ખબર હતી કે એક દિવસ આ 20 લાખ છે ને હું વ્યાજ સહિત વસૂલ કરીશ, અને વ્યાજ પણ કેવું આપણને ફાવે એવું. ચક્રવૃદ્ધિ ને? ચક્રવૃદ્ધિ નહીં, ચક્કર આવી જાય એવું વ્યાજ. હવે મને નિરાશ થઈ. આજ દિન સુધી હું ખેલ ખેલતી હતી, અને હવે તમે લોકો તમે પણ માહેર થઈ ગયા છો તમારા મમ્મીની જેમ. હા તો પછી અમે દીકરા કોના? મારા તો પછી તમારી ટ્રેનિંગ કઈ કાચી થોડી હોય. તમને જોઈ જોઈને જ આ બધી રમતો શીખ્યા છીએ અમે. બેટા રોનક, હવે આપણે એ વિચારવાનું છે કે મીરા એ ઘરની માલકીન ક્યારે બને છે. હું પણ એ જ વિચારતો હતો. મને લાગે છે કે હવે લેવલ નેક્સ્ટ ચાલુ કરવાનો સમય આવી ગયો છે. હવે મીરા સાથે ફરીથી શાંતિથી વાત કરીશ અને આગળનો પ્લાન બનાવશું. આગળના પ્લાનમાં હવે બંને ભાઈઓ વચ્ચે એટલા ઝઘડા થશે અને પછી થશે આપણી એન્ટ્રી, અને પછી આપણે આદિને આપણી સાઈડ કરી અને એના ભાઈ પાસેથી ધીરે 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 કરીને બધું છીનવી લેશું. અને પછી આદિ તો બિચારો મીરાના પ્રેમમાં પાગલ છે. એ પ્રેમથી મીરા એની પાસેથી બધું લઈ લેશે, અને પછી એ બધું આપણું. રોનક, એ પણ દિવસો નજીક આવશે. તું એની પણ ચિંતા કરમાં, કેમ કે એનો મોટો ભાઈ સામેથી કહેશે કે હું આ ઘર છોડીને જાઉં છું, અને બધી મિલકત આદિની. એના મોટા ભાઈને પૈસાનું બહુ અભિમાન હતું. મારી સામે બહુ તમરીથી વાત કરતો હતો. મને કહે કે તારી ઓકાત શું છે અને મારી હેસિયત કેટલી છે તને ખબર છે. હવે હું એને બતાવીશ. જ્યારે એની પાસેથી હું બધું જ છીનવી લઈશ ને, ત્યારે હું એને બતાવીશ કે હવે જો તારી ઓકાત શું છે અને મારી હેસિયત શું છે. રોનક, હજી તો ઘણા દાવ ખેલવા પડશે, કેમ કે લગ્ન માટે પણ આપણે ઘણો પરિશ્રમ કર્યો હતો. હા તો એ બધું વસૂલ કરશું ને. મેં કહ્યું ને, વ્યાજ નહીં, ચક્કર આવે ને એવા વ્યાજ સાથે. પણ સાંભળ ને, હવે મીરાના ઘરે જવાનો પ્લાન કરવો પડશે હો, ગમે તેમ કરીને. ના, એ પ્લાન નહીં થાય. કેમ? કારણ કે મને ભૂખ લાગી છે. સવારથી કંઈ ખાધું નથી, તમે નાસ્તો પણ નથી બનાવ્યો. હું ભૂખ્યા પેટે તો ક્યાંય નીકળવાનો નથી. તમે પહેલાં મારા માટે ફર્સ્ટ ક્લાસ નાસ્તો બનાવો, પછી કંઈક વિચારીશ. કારણ કે ખાધા વગર મારું મગજ નથી ચાલતું. એવું છે? તો રસોડામાં જાઉં, તારા માટે નાસ્તો બનાવી લાવું. અને સાથે સાથે ચા પણ હો. અરે હા. હવે હા ધર્મેશભાઈ, ઠાકુર તો ગયો સોના ભાવમાં.